જો ભાઈ નીવાબેન રંગોળી પૂરવા માટે બેસી ગયા છે. રંગોળી બનાવી રહ્યા છે કાળી 14ની. સરસ શંકર દાદા બનાવે છે અને ગણપતિ દાદા છે. બંનેની જોઈન્ટમાં રંગોળી બનાવે છે મનીષા અને નીવા બંને. જો ભાઈ ખાઈ પીને બધા જો ફળિયામાં બેસી ગયા છે. બધા હવન રીતે રંગોળી પૂરે છે. તો ભાઈ રાતના વાગ્યા છે 9 અને આપણે નીકળ્યા છે વાડિયા જવા માટે. ટાઈમ પાસ કરવા માટે જઈ રહ્યા છીએ. 12 વાગ્યા સુધી બેઠા હોય. તો ભાઈ આપણે વાડિયા પહોંચી ગયા છીએ. અઘોસરમાં આટા મારી છે. જો ફરતી બાજુ નકરું ખડ છે ને એમાંથી વચ્ચેથી હાલ્યા જાય છે. અમારા રાજુભાઈ એની હારે આપણે વાડિયા આવ્યા છીએ. અને એક મિત્રને વાડીએ થ્રેસર હાલે છે. ઝાટકો આડો ન હોય ક્યાંય મૂકેલો નથી ને. ગાડી લઈને આવ્યો ને લવજી નાઈટ માં બી હારી નીકળતો તે કેટલું નીકળી ગયું તો જો ભાઈ થ્રેસર હાલે છે ને આપણે અહીંયા જઈ રહ્યા છીએ. લવાભાઈની વાડીએ આપણે આવ્યા છીએ અને ભાઈને માંડ મગફળી નીકળી રહી છે. થ્રેસરમાં ભાઈ નવી ટેકનોલોજી છે ભાઈ. અત્યાર સુધી બધા અલરમાં કાઢતા હતા. થોડાક સમયથી બધા આમાં થ્રેસરમાં કાઢવા માંડ્યા હતા પણ આ વર્ષથી વધારે ટ્રેન્ડિંગમાં આવી ગયું છે આ થ્રેસર. હાયલું જાય હારવાર અને અંદર પાથરા નાખતા જવાના મશીનમાં એટલે તમારું કામ થઈ જાય. નો ટેકનોલોજી તો સારી છે. કલાકના વીઘાના 2000 રૂપિયા લે છે. પણ જો એક બાજુ ભૂકોય ભેગો થતો જાય, એક બાજુ માંડવી નીકળીને ઉપર સ્ટોરેજમાં સ્ટોર થતી જાય ને તગારા ઉસકવાનું ને બધું ઓલા કારલા કરવાના ને ખરું કરવાનું ને બધું ગયું. હવે સ્માર્ટ ખેતી આવી ગઈ છે પણ ભાવ નથી ભાઈ. તકલીફ ત્યાં છે કે ભાવ હાવ નથી. હા હવે દેખાડું મળ્યું. અહીંયા કોઈક બેઠું છે પણ કોણ છે નતું દેખાતું. જો ભાઈ ખેડૂતો નવરા નથી ભાઈ. રાત પાડી તો એ ખેડૂતો ભરે છે ભાઈ ફૂલે ફૂલ. અત્યારે સિઝન એવી છે ને ભાઈ. અત્યારે આંબાલાલના હિસાબે બધાને રાતે હોતા ને આ બધું જો આ કામ કરવું પડે છે. આ થ્રેસરમાં મગફળી કાઢી રહ્યા છે બધા. એવડું મોટું મશીન છે. જો આમાં ભૂકો ઓટોમેટિક વયો જાય. અહીંયાથી મગફળી નીકળે આમાં નાખવાનું. આમાં નાખવાનું આ રીતે. ત્યાં નથી થોડું ભાઈ દિવસે કાંઈ દિવસે આપણે શું કામ છે? આપણે એ જ કામ છે. આપણે હવે રોજ તમારે ભેગા આટા મારવાના છે. આવી જો 800 રૂપિયા મગફળીના કઈ ભાવ ન કહેવાય. 800 રૂપિયા તો આજથી 5-7 વર્ષ પહેલા હતા. અને જ્યારે 5-7 વર્ષનો ભાવ હતો ને ત્યારે ડીએપીનો ભાવ કાંઈ 450-500 રૂપિયા હતો. ઈદ ખાતરનો અત્યારે 1500 રૂપિયા ભાવ છે અને મગફળીનો ઈદ ભાવ છે. મજૂરી જ્યારે 150 હતી અત્યારે 500 થઈ ગઈ છે. બધું 3 ગણું થઈ ગયું છે પણ મગફળીના ભાવ ન્યાન્યા છે. મોદીભાઈ થોડુંક જો સાંભળજો ભાઈ અમારું. તો ખેડૂતો બિચારા ખેતી કરતા બંધ ન થાય ની એક ધ્યાન રાખજો. જો આમને આમ હાલશે ને તો ખેડૂત ખેતી કરતા બંધ થઈ જાય. ખાલી ટેકનોલોજી બધાની લાવેલી પડી રહે. રોડ ઉડશે. આ સ્ટોરેજ જબરું હો ભાઈ. માલ બધો ઉપર વયો એમ ને. એમ તમે વિડીયોમાં આગળ જોયું તો મગફળી વાળા
બોક્સમાંથી નીકળતી હતી જાતી હતી ક્યાં જોઈ ઉપર સ્ટોરેજ હતું ને એમાં જાતી હતી જો કેટલો સ્ટોરેજ મોટો છે બધું એક હારે ભેગું થતું જાય ને એક હારે ઠલવી જવાનું આવી ટેકનોલોજી આવી ગઈ છે ભાઈ સારી ટેકનોલોજી છે ખેડૂત માટે સિસ્ટમેટિક હો બધું ભાઈ ચાલો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે ચા બની રહી છે ચા પાણી પી લઈએ અને પછી પાછા ઘર તરફ ભાગીએ કારણ કે આપણે આજે ઊંઘ આવે છે ગાડી ડ્રાઇવિંગ કરીને આપણે આવ્યા છીએ એટલે 5:30 પહોંચ્યા થોડી 4:30 વાગે રાતે 4 વાગે ઉઠી ગયા હતા હોવાનો ટાઈમ ક્યાંય મળ્યો નથી ચાલો મળીએ નેક્સ્ટ દિવસે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ચાલો ભાઈ સવારમાં ભાખરી ખાવા માટે મને ચાહે જો અહીંયા આવીને આ ગામડાના ધોઝાળા ચાલુ કરી દીધા છે મસ્ત સવારમાં 7 વાગ્યા જ્યાં તો લગભગ થઈ જ ગયા છે એક રૂમ થઈ છે આ હોલ આખો બાકી છે અચ્છા એવું છે પછી તો ઘણો ટાઈમ લાગશે ચાલો ભાખરી ખાઈ લઈએ ભાઈ સવારમાં મસ્ત ગામડે આવીને તો અહીં ઠાર આવવા માંડ્યો છે તો છે યસ જો અહીંયા ઠાર આવે અત્યારમાં સવારમાં મજા આવે ચાલો ભાઈ આપણે જઈ રહ્યા છીએ સવારમાં ઉઠીને મસ્ત કાલાવડ જાય છે ભાઈ ઝાટકાની બેટરી આવે ને એ બદલાવા જાય છે ઝાટકાની બેટરી શું કહેવાય તો એ એક એવું મશીન આવે ઝાટકા મશીન આવે જેનાથી ખેતરની ફરતે પાવર આપવાનો હોય જેનાથી એ જે કરંટ છે ને એ તમને ઘા કરે પકડી ન રાખે તો એના હિસાબે ઓલા ભૂંડણા જે આવતા હોય ને ખેતરમાં એ ન આવે એટલા માટે ઝાટકાની બેટરીથી એ તાર બાંધવાનો આવે ને એમાં કનેક્શન આપવાનું આવે જેથી કરીને આપણો જે વાવેલો હોય ધાન્ય એ બચી શકે એટલા માટે આ ઝાટકા મૂકવામાં આવે છે ચાલો નીકળીએ કાલાવડ જવા માટે હાય હેલો એ હે ભૈંસિયા આપણે તો આ ઝટકાની બેટરી લઈને પોગી ગયા છીએ વાડીએ આપણે ગયા હતા કાલાવડ ઝટકાની બેટરી બદલાવવા માટે બદલાવીને આવી ગયા છીએ અને આપણે તો અહીંયા કૂવો હતો સોરી કૂવો તો છે જ પણ એ બૂરી દેવાનો છે એટલે મોટું ઝાડવું હતું લીમડો પીપળો હતો એ આપણે નાખી દીધો છે આમાં કાપીને મસ્ત ખુલ્લું થઈ ગયું હતું વાતાવરણ અને આ જો પપૈયા એ પડી જાય ને એટલો પપૈયા તો આવ્યા છે એમાં જો આ મગફળી કાઢેલી છે ભાઈ આ જગ્યામાંથી આટલી મગફળી થઈ જાય 4 ને 4 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 28 29 30 35 બાસકા જેવી થઈ છે 4 વીઘાની અને આ કાકાને કપાસ ઊભો છે તો એને લીમડાના સાંયા ઊભા છે ચાલો જો ભાઈ આપણે મગફળી નીકળી ગઈ છે હવે નવું વાવવાનું છે એટલે ઓરી દીધું છે અને આપણી જો મગફળી પડી છે આમાં છે વરસાદનું નક્કી નહીં કાંઈ એટલે ટાંકીને રાખવી પડે અને આજે બપોર પછી ભરી લેવાની છે હવે કોથળા ભરીને ઘર ભેગી કરી દઈ વરસાદ આવે નક્કી નહીં આંબાલાલે આપ્યું છે 19-20માં પાછું એટલે ચાલો અને જો આ તાર બાંધ્યા ને એ ઝટકાના તાર છે એટલે અહીંયા હવે પ્લાસ્ટિકના હરિયા આવી ગયા ને એ ખોડવાના છે અત્યારે
તમારા પપ્પા તો ખોડવા માંડ્યા છે. હવે હું ખોડવાનું ચાલુ કરી દઈએ. આપણે થોડુંક કામ કરાવી, બીજું તો હું થાય એટલું. ચાલો. આમાંય ભાઈ તમે આપણે આગળના વિડીયોમાં જોયું હશે, મગફળી અને મગ ઊભા હતા. એમાં જો અત્યારે છીણા વાવી દીધા છે, મગફળી કાઢી નાખી છે. પણ વાંધો એ છે, મગફળીના ભાવ 700-750 રૂપિયા આવે છે મેક્સ. હારામારી હોય ને તો એટલામાં તો ઘરે નથી પડતી. 700-750માં તો ખેડૂતની મહેનત માથે પડે. મોદીજી ધ્યાન આપો ભાઈ થોડુંક ખેડૂતમાં. બિયારણ 300 વાળું જ્યારે 700 ભાવ હતો ને, ત્યારે ઓલું ખાતર 300નું મળતું હતું. જ્યારે 300-600નું મળતું હતું, ત્યારે 1500-2000 ને મળે છે. અને તમે મગફળીના ભાવ વિનાઈ છે. હજી આ કપાસ ઊભો છે મોટા બાપાનો, મગફળી પણ એની જ છે જો. અને આપણે બધામાં ચીણા વાવી દીધા છે. અને આ તુવેર ઊભી છે ખાવા પૂરતી, વેચવા માટે નથી. હાલો ભાઈ, સુરત દાદા ફૂલ તપી ગયા છે. હો ભાઈ, ઘરે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. જીયાનભાઈ બોલાવા એવા. ચાલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણું ઘર સામું જ છે, વાડીથી નજીક જ છે, એટલે એ કોઈ ઉપાધિ નથી. આપણે ઘરેથી નવરા થાય એટલે સીધા વાડી આવે, વાડિયા નવરા થાય એટલે ઘરે. ચાલો જઈએ ઘરે, જમી લઈએ. શું બને એવું છે, તું શાળા હાલતા હતા ઘરે, એટલે હવે જોઈ. 2 hours later. ચાલો ભાઈ, જમીને ફર્સ્ટ ક્લાસ ઊંઘ કરીને ભાઈ 3 વાગે પાછા વાડીએ પહોંચી ગયા છીએ. અને ભાઈ તો ભેંસિયાને પણ ખાવાનું નાખી દીધું છે. એ વાત રહેવા દો. આને જો ખાવાનું નાખી દીધું છે, પણ એને મોઢું ચડાવ્યું છે. નથી ભાવતું? આ નથી ભાવતું ને? હા કે ના? નથી ભાવ ભાઈ, જવાબ જ નથી દેતું એ. અને આ બાજુ તો આ વાસળાને ખાવાનું નાખ્યું છે, એને નથી ભાવતું છે. આવું છે બધાને નવીન જોઈશે અત્યારે. રોજ હાલે નહીં, ભાવતું નથી કોઈને. આને એકને ભાવે, જો એ ખાય છે. અલા પણ ચાલો હવે આપણે અત્યારે મગફળી ભરવાની છે. કોથળા મેં તમને સવારે બતાવ્યું હતું ને, ઓલું પાથરેલું, મને મગફળી ટાંકેલી છે ને, અત્યારે ભરી દેવાની છે. એટલે વરસાદ આવે તો ઉપાધિ નહીં, એક કામ તો થાય. પપ્પાએ તો તાર બાંધી દીધા, પૂંડણા આવે નહીં હાટું. જો આ માંડવી રહીને ભરવાની છે. આગળ કોથળા ભરી દેવાના છે. 4 વીઘામાં એટલી થઈ ભાઈ. મજૂરીના નથી થયા. જમીનનું ભાડું તો ત્યાં ગયું. એટલો જ ખાલી ખર્ચો છે સાહેબ, વાયવું કાઢ્યું એનો. કાલથી આપણું ટ્રેડિંગ સેટઅપ આ છે ભાઈ. પંખો લાગી ગયેલો છે, કાટલો છે મસ્ત. ચાલો
આવ્યા ભેગા ખાખા ખોરા ચાલુ કરી દીધો જો આને વીણી વીણી કેમ નાનું બસવું હોય છે ને કારેલાનું ગલકાનું તોય લઈ લે રહેવા નહીં ગયા ના ના મોટું થવા દેવાનું આ રહ્યું જો તમને જોયું નહીં યા નથી જોયું મેં આ એક ટીંગાઈ ની બાજુ જોયું ખોટું ગઈઢું થઈ જાય એવડા બે તો ઉતરા હાલ શાક થઈ જાય આજ તો દાળ ભાત કરવા હાલશે શાક વગર શાક વગર તો હાલે જ ને મગનું પડ્યું છે આ બસ છે નાનું છે બહુ એ તો રહેવા દે ભાઈ એવડા તું રહેવા દે ખાલી બતાવું છું કરવા થાય એવા એરિયા એવું કર વાડમાં બે ત્રણ હા રી આ બાજુ તો સામું દેખાય પણ ઝીણા છે પણ ઝીણા છે હા નહીં બધા હાલે ના લીધા હતા એટલા લઈ લીધા થોડાક નાના બે ઓલા હાલે ચાલો ભાઈ મગફળી ભરીને જાય છે અડધી પાર્ટી ઘરે ઓલું ખંભે નાખ દે ઓલું ચાલો ભાઈ જીયાનભાઈ પણ આવેલા છે તરફાલ લઈને ઘરે આવજો જીયાનભાઈ પાછા તો તો યાર બાપા છે ને ગોગડીનું સાલું લઈને જાય છે ભાઈ ઘરે હા ઓય તમારે તો ભાઈ ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ને મારા પપ્પા તો ચા બનાવી રહ્યા છે ગામડાની ભાઈ દેશી ચૂલાની વાડીની ચાની મોજ હો ભાઈ અલગ જ હોય છે કાંઈક ચાલો ચા પાણી પી અને પછી જઈએ એમના મિત્રો આવ્યા હતા ભાઈ અહીંયા માંડવી ભરાઈ ગઈ છે તો હવે સોયેથી મોઢા પેક કરવા માટે આ દિલા કાકા છે મારા પપ્પાના મિત્ર તો એ આવ્યા છે થોડીક મદદ કરાવવા માટે ચાલો જઈએ ઘર તરફ આપણે ચા લઈને બાપાને દેવા જાય છીએ ચાલો બા અને બાપા તો અહીંયા કપાસ ઉતારે છે નવરા કાંઈક ટાઈમ પાસ કરે છે ગૌઢા માણસનો ટાઈમ જાય નહીં ગામમાં પાદરમાં બેસવાની ટેવ ન હોય ને એટલે બાજુ વાડી આવે ને ટાઈમ પાસ કરે ટાઈમ જાય તો આપણે ચા બનાવ્યો હતો તો કીધું દેતા આવી વડીલોને બધાને ચા જોઈએ ટાણે ટાણે કલાકે ને 2 કલાકે હાલો બાપા ચા લઈ લેજો તમારો ચાના બંધાણી જો અમારા આવી જશે ખાવાનું હોય ચાલે પણ ચા જોઈએ પેલા કા બાપા ચા વગર ન ચાલે ચા વગરના મને ચેન ન પડે એવું છે હું બા કરો કેટલાક મણ ઉતાર્યો કપા રૂ કેટલું ઉતાર્યું એટલું જ છે મને ઉતાર નાખ્યું સરસ લ્યો એક બાસ્કું ભર્યું છે ટાઈમ જાય ને બીજું તો શું હોય ને આમાં તો ખાલી ટાઈમ કાઢવાનો હોય તો શું કરે તો ઘરે બે શું કરે એવું કંટાળો આવે નહીં થોડું થોડું કામ થાય ને ટાઈમ જાય બીજું તો શું હોય હાઈન પાડે ને સવાર કાપો ને દી કાપો બાપાને કપાસ છે કપાસ ઉતારે છે એકલા એકલા નિરાતે જેટલો ઉતરે એટલો બાકી તો મજૂર આવે ત્યારે મજૂર નાખી જ દેવાના છે તો અત્યારે ટાઈમ કાઢે ખાલી પીવાઈ ગયો સાવો તને લાવો હાલો હું દઈ આવું પાછું જો ભાઈ નીવાબેન રંગોળી પૂરવા માંડ્યા છે અત્યારમાં 5 વાગ્યા છે પછી એને શું પરફેક્ટ રંગોળી જોતી હોય એમાં નીવાબેનને ટાઈમ લાગે એ હાલે પણ બનવી દો પરફેક્ટ એટલે અત્યારમાં બનાવવા માંડી છે ટાઈમ જાય ને બીજું શું અમારે તો ધોયું ને ત્યાં બાયણે ઓલા માં ઓલું ઓસરી ધોઈતી પાણી અમે પાણી બહુ બગડ થયું હવે બા કેમ થઈ ગયું મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરી આવું આ લોકો પાણી બહુ બગાડે ભાઈ આ દિવાળી બેન આવે તો ખબર નહીં પડે કે પાણી બહુ નીચું કરી નાખ્યું દિવાળી સાઈડમાં જવા દે દિવાળી ગયેલું નકર હવે આવે પાણી